બીજી કઈ લાઈન હતી? કોઇન્સિડન્ટ. તેમાં a1/a2, b1/b2 અને c1/c2. જો આ ત્રણે ત્રણ ઇક્વલ છે ને, બધું ઇક્વલ હોય તો લાઈન હોય ઇક્વલ જ આવશે. લાઈન ઇક્વલ આવશે મતલબ એક લાઈન જે હોય ને તેના પર જ બીજી લાઈન, એના પર બીજી લાઈન, એટલે બંને ઇક્વલ જ છે. પણ આ બે અલગ અલગ લાઈન આપણે ડ્રો બતાવવા સારું મેં અહીંયા એરો માર્યા છે 2 વાર, પણ એકચ્યુઅલી એક જ કહેવાય. તમે આ એરો આ બાજુ મારો તો બી ચાલે, કેમ કે લાઈન તો આ એરો આગળ હોય તો જાય જ કરે ને, એટલે એક જ લાઈન છે. કેમ કે બધું ઇક્વલ છે તો લાઈન હોય ઇક્વલ આવશે. તો મેં એવું કોઈ ઇક્વેશન લખી દઉં. પહેલું તો આયુર્વાદ લખું, આપણું ફેવરેટ, દર વખતે આપણે આ જ લખવું. બીજું ઇક્વેશન કેવી રીતના લખીએ? બીજું ઇક્વેશન એવી રીતે લખું કે આયુર્વાદ થવા જોઈએ, રેશિયો ઇક્વલ આવવા જોઈએ. તો આ 1 છે ને, આ બી 1. મેં આ બાજુ 2 લખી દઉં, 2x + 2y. અહીંયા કેટલા લખવા પડે? 10. કેમ કે આનું ડબલ કર્યું ને, આનું બી ડબલ કર્યું અને આનું બી ડબલ, તો રેશિયો ઇક્વલ આવશે. આમાં રેશિયો કેટલો આવે? 1/2. આમાં 1/2 અને આમાં 5/10 એટલે 1/2 જ થાય. તો હવે આમાં બી આપણે x + y = 5. આના પરથી એક ગ્રાફ લાઈન ડ્રો કરવું અને બીજી લાઈન આના પરથી 2x + 2y = 20. તો આના પરથી લાઈન કેવી રીતના ડ્રો કરીએ? x + y = 5 પરથી આયરુઆ 0 રાખો તો કયું આવે? આના પહેલાં જ આપણે કર્યું છે ને આયરુઆ. આ 0 રાખે તો આ 5 અને આ 0 રાખે તો આ 5, એટલે આ થોડુંક ઇઝી છે. 0, 5 અને આવી રીતે. તો 2 પોઈન્ટ આયરા મળી ગયા. અને આના પરથી કેવી રીતે આવશે? જો આયરુઆ 0 રાખે તો આ શું આવે વિચારો? એક્સની વેલ્યુ 0 રાખે તો વાયની કઈ આવે? 5. ઓમ કેટલી આવે અહીંયા? 5 જ આવે ને. એકચ્યુઅલી બંને સેમ જ લાઈન છે. તો આ 0 રાખે, અહીંયા 0 પર 5 આવ્યું ને, તો અહીં બી 5 જ આવશે. મેં બતાવી દઉં કેવી રીતે આવે. કેમ કે 2 અને 0, 2y = 10. તો 2 ને 0 નું મલ્ટીપ્લાય તો 0 આવે એટલે આ કેન્સલ. 2y = 10 તો yની વેલ્યુ 5. બીજું હું 5 0 રાખી દઈએ, બંને સેમ જ પોઈન્ટ થઈ જાય. અને કોઈ બીજો કોઈ પોઈન્ટ રાખું, અહીંયા કયો રાખું? મેં 2 રાખે તો શું આવે? 3. એક્સની વેલ્યુ 2 રાખે તો yની વેલ્યુ 3 રાખી દે. અહીંયા મેં 2 આવું છે અને આમાં આપણે એક્સના બદલે 2 મૂક્યું તો આયરુઆ 4 આવશે ને. આ 4 ને આપણે આ બાજુ -4 કરી દઉં તો 2y = કેટલા આવે? 6 અને yની વેલ્યુ 3. તો આવી રીતે આવે 2 પોઈન્ટ. પહેલું પોઈન્ટ આયરુઆ 0,5 અને બીજું પોઈન્ટ આ 2,3. હવે આને આ બાજુ લોકેટ કરવું, ગ્રાફ ડ્રો કરવું. જો પોઈન્ટ કયા છે? 5 છે, આ 5 અને આ 2, 3 જરાક જલ્દી પતી ગયું છે, એટલે 5 સુધીમાં થઈ જાય બધું. ગ્રાફ એકદમ નલ્લો ડ્રો થાય. આ ભલે તમારી સ્કૂલમાં નહીં કરાવ્યું હોય પણ MCQ હારું આયરો ઇમ્પોર્ટન્ટ છે. કેટલું ચાલ્યું સ્કૂલમાં? ક્યારે પડ્યું? ક્યારે પડ્યું? આજે જ ને આજે તે 4 ચેપ્ટર ચાલુ કર્યા. ચેપ્ટર 4 ચાલુ કર્યું. એવું કીધું કે આ 3rd ચેપ્ટર અને 4th ચેપ્ટર જેથી હરકા છે એટલે ચાલુ કર્યું. તમને એ જ નહીં ખબર પડે એક્ઝામમાં કે આ સવાલ 3rd ચેપ્ટરનો છે કે 4th ચેપ્ટરનો છે. જો 5 પોઈન્ટમાં કામ પતી જાય, આયરો x એક્સિસ ને y એક્સિસ. બીજા બી લખવા હોય તો લખાય. એકચ્યુઅલી આ -1 લખવાનું કામ બી નહીં મળે, પણ ઠીક છે લખી મૂકું મેં. 5,0 અને 0,5 પોઈન્ટ કઈ જગ્યા આવે? આ 5,0 અને આ 0,5. આનાથી આપણે લાઈન ડ્રો કરીએ. અને લાઈનનું ઇક્વેશન અહીંયા લખવાનું. તમે લાઈનનું ઇક્વેશન લાઈન પાસે લખી દેવાનું. અમુક લોકો અહીંયા બી લખે, પણ ઠીક છે મેં અહીંયા લખતો છે. તો
તો આનું ઇક્વેશન આનો ગ્રાફ ડ્રો થયો. આનો હવે આના પોઈન્ટ આવ્યા 0,5 અને 2,3. 0,5 પોઈન્ટ કેવું પેલું આવ્યું હા ને, અને 2,3 પોઈન્ટ 2,3 એટલે આવ્યું 2 3 આવ્યું. જો લાઈન પર જ પોઈન્ટ આવ્યા ને તો પાછી સેમ લાઈન પર જ લાઈન આવી. તમે બીજા કોઈ પોઈન્ટ લેવો તો બી લાઈન પર જ લાઈન આવી ને. આનું ઇક્વેશન કેવું છે 2x + 2y = 10. તો આ જ વસ્તુ તમારે જોવાની હતી કે જો આવી રીતના રેશિયો ઇક્વલ હોય અને રેશિયો ઇક્વલ એટલે આવ્યું 1/2 આ 1/2 આ બી 1/2, કાં તો કોઈ બી આવી શકે રેશિયો 1/3 બી આવી શકે 5/3 બી આવી શકે, પણ બધા ત્રણ સેમ આવવા જોઈએ. એવું આવે તો આ કોઇન્સિડન્ટ લાઈન, એનો મતલબ સેમ લાઈન. તો મેં અહીંયા લખી લેમ કોઇન્સિડન્ટ લાઈન. સોલ્યુશન કેટલા આવ્યા? બહુ બધા. હા ને, આ બધા સોલ્યુશન છે. જો એક આવી રીતના હોય ને તો એક જ સોલ્યુશન આવે, એક જ પોઈન્ટમાં ટચ થાય. અને આ તો આખી ટચ થયા જ કરતી છે. તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. આયરુઆ છે. બીજું કંઈ તમારે કંઈ સવાલ પૂછવો હોય તો પૂછી લો આમાં. આમાં કયું? આ 0,5 આ 2,3 બતાવી દે મેં અહીંયા. આયરુઆ ઇક્વેશન છે ને 2, એક્સના બદલે કેટલા મૂકવાના 2, તો બ્રેકેટમાં પાછો 2, બાકીનું સેમ જ છે. આ બેનું મલ્ટીપ્લાય 4, બાકીનું સેમ જ. હવે આ 4 આ બાજુ જાય તો 10 - 4, તો 2y = 6 અને y = 3. 6/2. જો આ બધું છે ને રફ વર્ક છે એટલે આ તમે લખે જ નહીં તો બી કંઈ નહીં, પણ તમને એટલીસ્ટ ખબર પડવા જોઈએ. એટલે આ 6/2 આવે એટલે 3 આવ્યું, y = 3. તો એક્સની વેલ્યુ આપણે એરિયા મૂકી ત્યારે વાયની વેલ્યુ એરિયા આવી એટલે 2,3. 3 to 6 શું કહેતો હતો તું? તમે આવી રીતે કર્યા કરતા હતા ને, મને લાગેલું કે એક્સની વેલ્યુ મૂકવાની ને વાયની વેલ્યુ મૂકવાની ને બંનેની વેલ્યુનું પ્લસ કરે તો 10 આવે. મેં તો એવી રીતે કરતો હતો. હા, તો એવી રીતના બી વિચારો તો ચાલે. એક્સની વેલ્યુ મૂકવાની ને વાયની વેલ્યુ, પણ એવી રીતના કેટલી વાર બહુ બધી વેલ્યુ વિચારવા પડે ને. આમાં તમને આવું ઇક્વેશન હોય ને તો ખબર પડી જાય કે આપણે એક્સની વેલ્યુ રાખીએ કે 2, તો વાયની વેલ્યુ એવી કઈ રાખવાની કે 5 આવે તો ઇઝીલી ખબર પડી જાય. પણ આમાં ખબર પડતા વાર લાગે. આ તો હજી થોડુંક ઇક્વેશન જરાક સારું છે. બાકી ગમે તેવું ઇક્વેશન હોય કે ભાઈ 3x + -7y = કંઈ નંબર લખેલો હોય ગમે તે, તો એક્સની વેલ્યુ વિચારતા બહુ વાર લાગે બધું. એટલે સ્ટેપ્સ કરી મૂકવાના. સ્ટેપ તમે જો આ સ્ટેપ્સ બધા રફ વર્ક છે એટલે ઠીક છે, તમે માઇન્ડમાં કરી મૂકો તો બી કંઈ નહીં. આમાં તો આપણે સ્ટેપ કર્યા જ નહીં કેમ કે તમને ડાયરેક્ટ ખબર પડી જાય એવું છે. એટલે કંઈ પૂછવાનું છે બીજું?